सर्वदा सेव्य दादाजी श्री गोकुलनाथ प्रभु चरण कमल अनुरक्त समस्त सेवक वैष्णव वृंद श्री हरिदिवसना अनेक अनेक आशीर्वाद अने शुभकामनाओं। मन्व अवबोधने धातुः मननम जायते पदम श्रुत्वा गुरुमुखाच्छास्त्रम सम्यक तद अवबोधनम। श्री गुरुमुखથી સાંભળીને વ્યવસ્થિત રીતે જે પદાર્થનો બોધ મેળવ્યો હોય તેને શ્રવણ કહેવાય। તેથી આપણી સંસ્કૃતિમાં વેદ શાસ્ત્રો માટે એક વ્યાપક નામ અનુશ્રવ પણ કહેવાયો છે। અનુ એટલે પછી અને શ્રવ એટલે શ્રવણ, અર્થાત જે પદાર્થનું સાચું જ્ઞાન શ્રી ગુરુમુખથી સાંભળ્યા પછી થાય છે તે અનુશ્રવ કે શાસ્ત્ર કહેવાય છે। ઉપર કહેલા શ્લોક પ્રમાણે શ્રવણ પછી અનુક્રમે મનન આવે છે। મનન શબ્દ સંસ્કૃતના મનુ ધાતુથી બનેલો છે, જેનો અર્થ થાય છે અવબોધન, એટલે કે જાગૃત થઈને જ્ઞાન મેળવવું। આ રીતે શાસ્ત્રના પદ અને પદાર્થને યાની કે શાસ્ત્રના વચનોને શ્રી ગુરુમુખથી સાંભળીને તે સમસ્ત વચનો શ્રી ગુરુમુખથી જે અર્થમાં કહેવાયા હોય અને જે સંદર્ભમાં કહેવાયા હોય તે પ્રમાણે જ તેનું વારંવાર અનુસ્મરણ કરી પોતાની સ્મૃતિમાં દૃઢ બનાવી લેવાનો મતલબ છે મનન। દાખલા તરીકે સેવાના સંદર્ભમાં શ્રી મહાપ્રભુનું વચન કૃષ્ણ સેવા સદા કાર્યા, અથવા શરણાગતિના સંદર્ભમાં કૃષ્ણ એવ ગતિર્મમ આવ્યું। આવા વચનોનું અર્થ પોતે શ્રી પ્રભુચરણે સાથે આચાર્ય સ્વરૂપે તથા અન્ય પ્રાચીન અને પ્રામાણિક આચાર્ય સ્વરૂપોએ જે રીતે સમજાવ્યું હોય તે રીતે પોતાના દીક્ષા ગુરુના શ્રીમુખથી શ્રવણ કરી તેઓ શ્રીના વ્યાખ્યાનને વારંવાર વાગોળવું અને ચિત્તમાં સ્થિર કરવું તે ખરેખર મનન કહેવાય। તેથી શ્રી ગોકુલેશ ચરણ શરણાનુરાગી સેવક વૈષ્ણવો, આવો આપણે બધા સંકલ્પપૂર્વક નિશ્ચય કરી શ્રી મહાપ્રભુની વાણીનું શ્રવણ અને મનન કરીએ કે જેથી તે વાણી અંતઃકરણમાં સાચા અર્થથી સ્થિર બની જાય અને આપણા જીવનની ગતિને પ્રકાશિત કરતી રહે।